ઓકે, અક્ષા રીડ કરો બેટા. હા મિસ. એક જ મિનિટ મિસ. મિસ રોલ નંબર 33 રીડ કરું. એક ના અત્યારે સરખા અક્ષા કરી લઈ ને પછી તમને કઉ છું. એક સરખા પ્રકારની ફાઇલ સમૂહને ફોલ્ડર કહે છે. કમ્પ્યુટર પર મળતા બે પ્રકારના ફોલ્ડર નીચે દર્શાવ્યા છે. ખાલી ફોલ્ડર દર્શાવે છે તેમને તેને નામ ન આપો ત્યાં સુધી તે ન્યૂ ફોલ્ડર ઓળખાય તરીકે છે. ઓળખાય છે. પછી આગળ રીડ કરો. ફાઇલ કે અન્ય સબ ધરાવતા ફોલ્ડર ને દર્શાવાય છે. હા હા પેરેગ્રાફ રીડ કરી લ્યો બેટા પછી હું સમજાવું. ફોલ્ડર અને ફોલ્ડર નો સંગ્રહ પણ કરી શકે છે. ફોલ્ડર ની અંદર ફોલ્ડર ને સબ ફોલ્ડર કહે છે. તમે કોઈ પણ સરખા સબ ફોલ્ડર રચી શકો છો અને સબ ફોલ્ડરમાં પણ કોઈ પણ સંખ્યામાં ફાઇલ તથા અન્ય સબ ફોલ્ડર હોઈ શકે છે. ઓકે વેરી ગુડ. હવે અહીંયા વાત કરી છે ફોલ્ડરની. પેલા આપણે ફાઇલ વિશે જાણ્યું, હવે ફોલ્ડર શું છે એ જોઈએ. એક સરખા પ્રકારની ફાઇલના સમૂહને ફોલ્ડર કહેવાય છે. કમ્પ્યુટર પર મળતા બે પ્રકારના ફોલ્ડર નીચે દર્શાવ્યા છે. હવે આપણે અલગ અલગ ફાઇલ બનાવી એને આપણે એક ફોલ્ડરમાં સેવ કરી શકીએ છીએ. બરોબર છે. એને આપણે એક બંચ બનાવવો હોય તો એક ફોલ્ડરમાં રાખવાનું. હવે ફોલ્ડરના બે પ્રકાર, કેવું તો કે ખાલી ફોલ્ડર ને એક ભરેલું. બરોબર છે. ખાલી ફોલ્ડર છે પેલો સિમ્બોલ છે ને ખાલી ફોલ્ડર છે એટલે કે એની અંદર કોઈ પણ જાતની અત્યારે ફાઇલ નથી. નીચેનું જે ફોલ્ડર છે એ ભરેલું ફોલ્ડર છે એટલે કે એની અંદર ફાઇલ છે. બરોબર, બંને નો સિમ્બોલ જો અલગ દેખાશે. ખાલી ફોલ્ડરમાં તમને સિમ્પલ ફોલ્ડર દેખાય છે અને ભરેલા ફોલ્ડરમાં તમને વ્હાઈટ કલર નું ફાઇલ હોય ને અંદર એવું લાગે છે. બરોબર, તો ખાલી ફોલ્ડર દર્શાવે છે તમે તેને નામ ન આપો ત્યાં સુધી તે ન્યૂ ફોલ્ડર તરીકે જ ઓળખાય છે. તમે પેલા ફોલ્ડર ક્રિએટ કરશો એટલે એ ન્યૂ ફોલ્ડર તરીકે આવશે. પછી તમે એનું નામ ચેન્જ કરી શકો છો. ફાઇલ કે અન્ય સબ ફોલ્ડર ધરાવતા ફોલ્ડરને ભરેલું ફોલ્ડર કહેવાય. બરોબર છે. એટલે કે એની અંદર ફાઇલ પણ હોય અને બીજું સબ ફોલ્ડર પણ હોઈ શકે છે. ફોલ્ડર અને ફોલ્ડર નો સંગ્રહ પણ કરી શકે છે. એટલે કે આવું એક ફોલ્ડર છે ને એની અંદર તમે બીજું ફોલ્ડર પણ બનાવી શકો, એમાં મૂકી શકો. ફોલ્ડરની અંદરના ફોલ્ડરને સબ ફોલ્ડર તરીકે ઓળખાય છે. એક મેઈન ફોલ્ડર હોય એની અંદર બીજું ફોલ્ડર બનાવવું એને સબ ફોલ્ડર કહેવાય. તમે કોઈ પણ સંખ્યામાં સબ ફોલ્ડર રચી શકો છો અને સબ ફોલ્ડરમાં પણ કોઈ પણ ફાઇલ તથા અન્ય સબ ફોલ્ડર હોઈ શકે. બરોબર છે. એવું જરૂરી નથી કે તમે એક ફોલ્ડર બનાવ્યું તો એની અંદર બીજું ફોલ્ડર ન બને કે બીજી ફાઇલ નો સંગ્રહ થાય. તમારે જેટલું સંગ્રહ કરવો હોય એટલું કરી શકો છો. તો ફોલ્ડર વિશે તમને સમજાણું? હા બેટા બોલો. સમજાણું બેટા ફોલ્ડર શું છે? હા મિસ. ઓકે વેરી ગુડ. ચાલો આપણે ફાઇલ અને ફોલ્ડર વિશે જોયું. હવે આગળ વધશું. હવે આવ્યું છે લાઈબ્રેરીઝ. કોમ્પ્યુટરમાં તમારે એક પાર્ટ આવે છે જે લાઈબ્રેરીઝ તરીકે ઓળખાય છે. બરોબર છે. એના વિશે આપણે વાત કરશું. રોલ નંબર 33 રીડ કરો બેટા. રોલ નંબર 33. ક્યાં જતી આ? ક્યાં જતા રહ્યા રોલ નંબર 33? ઓકે અક્ષા. હા મિસ. 33 કોણ હા મિસ. શું નંબર છે બેટા તારો? 25 રોલ નંબર. ઓકે ચલો રોલ નંબર 25 રીડ કરો બેટા. મિસ અક્ષા. અક્ષા બેટા પછી કરજે હો. તારો ટર્ન હા આવી ગયો ને? મિસ. વિન્ડોઝમાં લાઇબ્રેરી તમારા ફાઇલ અને ફોલ્ડરને
સંગ્રહવા તથા વ્યવસ્થિત કરવા માટે મદદરૂપ થાય છે. વિન્ડોઝમાં 4 લાઇબ્રેરીઝ હોય છે. હા. ડોક્યુમેન્ટ્સ હમ. એક ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરી તેનો ઉપયોગ ટેક્સ્ટ ફાઇલ, નોટપેડ, વર્ડપેડ, ઓ, ડોક્યુમેન્ટ્સ, એક મિનિટ. સ્પ્રેડશીટ, ઓકે બેટા, એક મિનિટ. બસ બેટા, પ્રેઝન્ટેશન, સ્ટોપ કરી જાઓ. પાવર પ્રિન્ટ વગેરે રોલ નંબર ફાઇલ 25, સ્ટોપ થઈ જા સંગ્રહવા બેટા. તથા તેના ગોઠવવા માટે થાય છે. બસ બેટા, સ્ટોપ થઈ તમે જાઓ. રોલ નંબર 25, સ્ટોપ થઈ જાઓ. મૂકે ક્લિક કરો તે બધી જ ફાઇલ Miss heading stop ડોક્યુમેન્ટ point. લાઇબ્રેરીમાં રોલ નંબર 25, માય ડોક્યુમેન્ટ્સ ફોલ્ડરમાં સંગ્રહ થાય છે. સાંભળે છે કે નથી સાંભળતી બેટા? રોલ નંબર 25. હવે હું રીડ કરું છું, સાંભળજો. લાઇબ્રેરી શું છે એના વિશે વાત કરીએ. વિન્ડોઝમાં લાઇબ્રેરીઝ તમારા ફાઇલ અને ફોલ્ડરને સંગ્રહવા તથા વ્યવસ્થિત કરવા માટે મદદરૂપ થાય છે. વિન્ડોઝમાં 4 લાઇબ્રેરીઝ હોય છે. પહેલું ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરી, બીજું પિક્ચર્સ લાઇબ્રેરી, ત્રીજું મ્યુઝિક લાઇબ્રેરી અને ચોથું વિડિયો લાઇબ્રેરી. એટલે કે તમે કોઈ પણ જાતના ડોક્યુમેન્ટ્સ બનાવો છો એ બાય ડિફોલ્ટ આ લાઇબ્રેરીઝમાં સેવ થાય છે. પિક્ચર્સ હોય તો પણ એમાં સેવ થાય, મ્યુઝિક ફોલ્ડરમાં મ્યુઝિક સેવ થાય અને વિડીયોઝમાં વિડીયો સેવ થાય છે. હવે આપણે પેલું ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરી જોઈએ. તો ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરીનો ઉપયોગ ટેક્સ્ટ ફાઇલ એટલે કે નોટપેડ, વર્ડપેડ, ડોક્યુમેન્ટ્સ, વર્ડ ડોક્યુમેન્ટ, સ્પ્રેડશીટ, એક્સેલ, પ્રેઝન્ટેશન એટલે કે પાવર પોઈન્ટ વગેરે ફાઇલને સંગ્રહવા તથા તેને ગોઠવવા માટે કોનો ઉપયોગ થાય છે? તો કે ડોક્યુમેન્ટ લાઇબ્રેરીનો. તમે સેવ, મૂવ કે કોપી કરો તે બધી જ ફાઇલ ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરીમાં માય ડોક્યુમેન્ટ્સ ફોલ્ડરમાં સંગ્રહાય છે. ત્યારબાદ જોઈએ પિક્ચર લાઇબ્રેરી. તો પિક્ચર લાઇબ્રેરી છે એમાં શું છે? તો કે તમારા કેમેરા, સ્કેનર કે ઈમેલ દ્વારા પ્રાપ્ત થતા ફોટોગ્રાફ્સ કે ઇમેજ જેવા ચિત્રોને સંગ્રહવા તથા ગોઠવવા માટે આપણે આ પિક્ચર લાઇબ્રેરીનો ઉપયોગ કરીએ છીએ. તમે સેવ, મૂવ કે કોપી કરો તે બધા જ ચિત્રો એટલે કે પિક્ચર્સ લાઇબ્રેરીમાં માય પિક્ચર્સ ફોલ્ડરમાં સંગ્રહ થાય છે. ત્યારબાદ ત્રીજું જોઈએ લાઇબ્રેરીમાં તો કે મ્યુઝિક લાઇબ્રેરી. તમે ઓડિયો સીડીમાંથી છૂટો કે ઇન્ટરનેટમાંથી ડાઉનલોડ કરો કોઈ પણ ગીત, બરોબર છે, ઓડિયો, તે ગીતો છે એ આ મ્યુઝિક લાઇબ્રેરીમાં સ્ટોર થાય છે. તમે સેવ, મૂવ કે કોપી કરો તે બધી જ સંગીતની ફાઇલ મ્યુઝિક લાઇબ્રેરીમાં માય મ્યુઝિક ફોલ્ડરમાં સંગ્રહાય છે. ત્યારબાદ છે વિડિયો લાઇબ્રેરી. તમારા ડિજિટલ કેમેરા કે કેમ રેકોર્ડર અથવા ઇન્ટરનેટમાંથી તમે ડાઉનલોડ કરો જે કઈ વસ્તુ એ આ વિડિયો લાઇબ્રેરીમાં સંગ્રહ થાય છે. ત્યારબાદ તમે એને ગોઠવવા માટે સેવ કરો, મૂવ કરો કે કોપી કરો તો એ બધી જ વસ્તુ છે એ વિડિયો ફાઇલ વિડિયો લાઇબ્રેરીમાં માય વિડિયો ફોલ્ડરમાં સંગ્રહ થાય છે. તો આવી રીતે લાઇબ્રેરીમાં 4 ડોક્યુમેન્ટ્સ હોય છે, સોરી 4 ફોલ્ડર હોય છે. એમાં છે ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરી, પિક્ચર્સ લાઇબ્રેરી, મ્યુઝિક લાઇબ્રેરી અને વિડિયો. બરોબર છે. કોઈ પણ જાતના ડોક્યુમેન્ટ્સ હશે તો ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરીમાં, પિક્ચર્સ હશે તો પિક્ચર્સ લાઇબ્રેરીમાં, ઓડિયો હશે એટલે એ મ્યુઝિક લાઇબ્રેરીમાં અને વિડિયો હશે તે વિડિયો લાઇબ્રેરીમાં સ્ટોર થશે. સમજાણું આટલી વસ્તુ તમને? હા મિસ. ગર્લ્સ સમજાય? ઓકે બેટા. હવે નેક્સ્ટ આપણે જોઈએ. જો લાઇબ્રેરીને ઓપન કરવા માટે શું કરવાનું? પિક્ચર્સમાં તમને દેખાડ્યું છે. લાઇબ્રેરીને ઓપન કરવા માટે શું કરવાનું? ટાસ્ક બાર પર સ્ટાર્ટ બટન, બધાને ખબર છે સ્ટાર્ટ બટન ક્યાં હોય, બરોબર છે? નીચે ટાસ્ક બાર પર ડાબી બાજુએ સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરવાનું. અહીંયા આગળ પિક્ચર્સમાં તમને જો દેખાડ્યું છે કે લાઇબ્રેરીઝ ક્યાં આગળ હોય છે. ટાસ્ક બાર પર ક્લિક કરશો એટલે આ મેનુ ઓપન થાય. એમાં જમણી બાજુના લિસ્ટમાં લાઇબ્રેરીઝ આપેલી હોય છે.
સ્ટાર્ટ મેનુની જમણી બાજુની તકતી પર તમને 3 લાઇબ્રેરી જોવા મળશે: ડોક્યુમેન્ટ, પિક્ચર અને મ્યુઝિક. ડોક્યુમેન્ટ પર તમે ક્લિક કરશો તો તમને ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરી જોવા મળશે. બરાબર છે? તો ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરીની અંદર જશો એટલે આવી રીતના અલગ અલગ ફોલ્ડર હશે અને ફાઇલ હશે. બરાબર છે? ટૂંકમાં કોઈ પણ જાતના લખાણવાળા ડોક્યુમેન્ટ્સ છે એ આ ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરીમાં સ્ટોર કરેલા હશે. બરાબર? જો ઉપર મેનુ બાર છે, એડ્રેસ બાર છે, ટૂલ બાર છે, લાઇબ્રેરી પેન છે, પછી ફાઇલ અને ફોલ્ડર છે, નીચે નેવિગેશન પેન છે, ડિટેલ્સ પેન છે અને ફાઇલનું લિસ્ટ છે. તો આ આખી ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરીની સ્ક્રીન છે એ તમને સમજાવી છે. લાઇબ્રેરી વિન્ડોઝમાં આપણે જોઈએ તો એમાં આપણે જોયું કે એડ્રેસ બાર ક્યાં આગળ હતું? જો એડ્રેસ બાર ક્યાં આગળ છે? અહીંયા આગળ દેખાય ને એડ્રેસ બાર? દેખાય ને બધાને એડ્રેસ બાર? બરોબર છે. તો એડ્રેસ બારમાં શું છે એના વિશે જોઈએ. તમે ખોલેલી લાઇબ્રેરીનું એડ્રેસ છે એ આ એડ્રેસ બાર દર્શાવે છે. અલગ ફોલ્ડર કે લાઇબ્રેરી કે અગાઉના ફાઇલ ફોલ્ડર પર પાછા જવા માટે તમે નેવિગેટ કરવા માટે એડ્રેસ બારનો ઉપયોગ કરી શકો છો. આ ચિત્રમાં એડ્રેસ બાર લાઇબ્રેરી ડોક્યુમેન્ટ્સ દર્શાવે છે. આવું એડ્રેસ દર્શાવે કે લાઇબ્રેરીની અંદર ડોક્યુમેન્ટ્સ છે. બરાબર? તેનો અર્થ એ છે કે લાઇબ્રેરીમાં ડોક્યુમેન્ટ સંગ્રહાયેલું છે. ત્યારબાદ વાત કરી છે મેનુ બારની. જો મેનુ બાર ક્યાં આગળ છે તમને લોકોને હું દેખાડું. અહીંયા આગળ મેનુ બાર આપેલું છે. અહીંયા બધા આ મેનુ છે. બરાબર છે? મેનુ બારમાં કયા કયા મેનુ? તો કે ફાઇલ, એડિટ, વ્યૂ, ટૂલ્સ, હેલ્પ જેવા વિવિધ મેનુ એ મેનુ બાર ધરાવે છે. સમજાઈ ગયું? ત્યારબાદ છે ટૂલ બાર. ફાઇલ અને ફોલ્ડરનો દેખાવ બદલવા, ફાઇલની સીડીમાં કોપી કરવી વગેરે કાર્યો માટે તેનો ઉપયોગ થાય છે ટૂલબારનો. તમે જે લાઇબ્રેરી ખોલો તે પ્રમાણે ટૂલબારના બટન છે એ બદલાશે. આ ચિત્રમાં ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરીમાં ઉપયોગી ટૂલ્સ તમે જોઈ શકો. તો તમે પિક્ચર્સ કે મ્યુઝિક કે વિડીયોઝ લાઇબ્રેરી ખોલો તે ટૂલબાર્સ પરના બટન અલગ હશે. બરાબર? જરૂરી નથી કે ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરીના, પિક્ચર્સ લાઇબ્રેરીના, મ્યુઝિક લાઇબ્રેરીના, વિડીયોઝ લાઇબ્રેરીના ટૂલ્સ સેમ હોય, અલગ અલગ હોય. જે વસ્તુ ખોલશો ને એ પ્રમાણે ટૂલ આવશે. બરાબર છે? ટૂલબાર જો અહીંયા આગળ ઉપર દેખાય છે. ત્યારબાદ આપણે વાત કરશું લાઇબ્રેરી પેનની. તમે જે લાઇબ્રેરીમાં છો તેનું નામ દર્શાવે છે લાઇબ્રેરી પેન. જ્યારે તમે લાઇબ્રેરી જેમ કે ડોક્યુમેન્ટ્સ, મ્યુઝિક, પિક્ચર્સ કે વિડીયોઝમાં હો ત્યારે જે લાઇબ્રેરી પેન દેખાય છે એને લાઇબ્રેરી પેન કહેવાય. બરાબર? અત્યારે તમે ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરીમાં છો તો એનું નામ દર્શાવે છે. ત્યારબાદ છે ફાઇલ લિસ્ટ. આપણે જોયું પિક્ચર્સમાં જો આખું છે ને ફાઇલ લિસ્ટ છે. જે ફોલ્ડર ને ફાઇલ દેખાય જ નહીં કે ડોક્યુમેન્ટ્સની અંદર શું આવેલું છે એ. તે લાઇબ્રેરી કે ચાલુ ફોલ્ડરમાં રહેલી ફાઇલ અને ફોલ્ડરનું લિસ્ટ એટલે કે યાદી દેખાડે છે. નેવિગેશન પેન. તમારા કોમ્પ્યુટરમાં ફાઇલ અને ફોલ્ડર વચ્ચે કામ કરવા માટે તેનો ઉપયોગ થાય છે. કોનો? નેવિગેશન પેનનો. નેવિગેશન પેનમાંથી તમે વિવિધ ફાઇલ અને ફોલ્ડર જોઈ શકો છો તથા તેનો ખોલી પણ શકો છો. આ ચિત્રમાં ડોક્યુમેન્ટ્સ હાઇલાઇટ થયેલું જોઈ શકશે કારણ કે અત્યારે આપણે તેને ખોલ્યું છે એટલા માટે નેવિગેશન પેનમાં ડોક્યુમેન્ટ્સ દેખાશે. ડિટેલ્સ પેન. તે ફાઇલની યાદી છે એની ડિટેલ્સ આપે છે. બરોબર છે કે ફાઇલમાં શું શું છે, કઈ રીતે છે. તો ફાઇલની યાદીમાં પસંદ કરેલી ફાઇલ કે ફોલ્ડરની વિગતો દર્શાવે. જો તમે ફાઇલ કે ફોલ્ડર ઉપર માઉસ પોઇન્ટર મૂકશો તો ડિટેલ્સ પેન છે એ તમને એની લેખકનું નામ, ફાઇલમાં છેલ્લે કરેલા ફેરફારોની યાદી વગેરે વસ્તુ દર્શાવે છે. જો અહીંયા ડિટેલ્સ પેન નીચે આપેલી છે. બરોબર છે? અહીંયા આગળ તમને આ યેલોમાં એક એક્સરસાઇઝ આપી છે.
ડોક્યુમેન્ટ્સ લાઇબ્રેરીની અંદર સ્પોર્ટ્સ નામનું ફોલ્ડર બનાવવાનું. એ સ્પોર્ટ્સ નામના ફોલ્ડરની અંદર પાછા બે ઇન્ડોર ગેમ અને આઉટડોર ગેમ એવું ફોલ્ડર બનાવવાનું. ઇન્ડોર ગેમમાં શું આવશે તો કે ચેસ અને કેરમ. આઉટડોર ગેમ એટલે કે બહાર રમી શકાય એવી તો કે ફૂટબોલ અને હોકી. બરાબર છે? તો આવું એક ફોલ્ડર ક્રિએટ કરવાનું છે. એવી તમને એક્સરસાઇઝ આપી છે. સમજાણું તમને બધાને આટલી વસ્તુ? ગર્લ્સ સમજાય છે બેટા? આન્સર આપો તો મને ખ્યાલ આવશે. ઓકે, આપણે આજે અહીંયા સુધી રાખશું. બરોબર છે? આવતા લેક્ચરમાં આપણે આગળ વધશું. આવતા લેક્ચરમાં હું તમને લોકોને પૂછીશ કે ફાઇલ એટલે શું ને ફોલ્ડર એટલે શું. તમારે મને એક્સપ્લેન કરવાનું છે. હું જેનો રોલ નંબર બોલું ને એને મને આન્સર આપવાનો. બરાબર? ઓકે બાય મિસ. બાય બેટા. મિસ હોમવર્ક. હોમવર્કમાં તમારે લોકોએ ફાઇલનું લિસ્ટ કેવી કેવી ફાઇલ હોય એનું લિસ્ટ કરવાનું છે. બરાબર છે? 5 એક ફાઇલના એક્ઝામ્પલ આપવાના છે. ઓકે બાય મિસ. બાય મિસ.